કેમ છે વિદ્યાર્થી મિત્રો? હું કેજે ગોરડિયા. આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ ભાગ 6 આપણે 5મા એપિસોડની અંદર સ્વાધ્યાય 3.5ના છે એ દાખલાઓનું ગણન કાર્ય કર્યું. ચોકડી ગુણાકારની રીત એ તમારે ગણ્યા હશે અને તમને સારી રીતે આવડી ગયા છે. બહુ સરળ છે ને? તો આપણે આગળ જઈએ. એમાં તે સ્વાધ્યાય 3.5નો ચોથો દાખલો છે. આ બધા કૂટ પ્રશ્નો છે. રકમને સમજવાની, સમીકરણ બનાવવાનું ને આવડે. બહુ સરળ છે. સમજવાનો પ્રયત્ન કરવાનો પહેલા. જો આપણે જોઈએ અહીંયા ધોરીમાર્ગ પર સ્થાન એ અને સ્થાન બી એકબીજાથી 100 કિમી દૂર છે. ધોરીમાર્ગ છે અને એની ઉપર એક સ્થાન એ નામ આપ્યું છે, એક સ્થાન બી આપ્યું છે. એ બે સ્થાન વચ્ચેનું અંતર છે કેટલું છે? 100 કિલોમીટરનું અંતર છે. એક ગાડી એ થી ઉપડે છે અને બીજી ગાડી છે બી સ્થાનથી ઉપડે છે. ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી ચાલે છે. તો 5 કલાકમાં એકબીજાને મળે. શું કરે? એક ગાડી છે એ સ્થાનેથી ઉપડે છે, બીજી ગાડી છે એ બી સ્થાનેથી ઉપડે છે અને એક જ દિશામાં જાય છે અને એ પાછી એ અચળ ઝડપે જાય છે, સરખી ઝડપે જાય છે અને 5 કલાકે છે પછી બંને ગાડીઓ છે એક સ્થાને ભેગી થાય છે. એક ઈ શરત છે. બીજું એમ કીધું છે જો એ એકબીજાને મળે છે, તેઓ એક બીજા તરફ ચાલે તો તે 1 કલાકે મળે છે. હવે બીજું શું થાય? એ સ્થાનથી ઉપડતી ગાડી અને બી સ્થાનથી ઉપડતી એકબીજાની સામસામેથી ઉપડે છે અને એક સ્થાને એ મળે છે ત્યારે 1 કલાક છે લાગે છે. તો આપણે કહેવાનું છે કે ગાડીઓની ઝડપ કેટલી છે. તો એક ગાડી છે અને બીજી ગાડી, એ બંને ગાડીઓની ઝડપ છે એ કેટલી છે? તો આપણે એ સ્થાનથી ઉપડતી ગાડીની ઝડપ અને બી સ્થાનથી ઉપડતી ગાડીની ઝડપ શોધવાની કીધી છે. તો આપણે અહીંયા એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કઈ રીતે આપણે ગણીએ કે જોઈએ. આપણે પહેલા તો બે સ્થાન નક્કી કરી દઈએ. ધારો કે અહીંયા એક એ સ્થાન છે અને બીજું છે અહીંયા બી સ્થાન છે. હવે એ સ્થાનથી ઉપડતી ગાડી, આ બે સ્થાન વચ્ચેનું છે એ અંતર છે એ 100 કિમી છે. એ સ્થાનથી ઉપડતી ગાડી એક જ દિશામાં જાય છે અને ધારો કે અહીંયા એ સી બિંદુએ બંને બી સ્થાનથી ઉપડતી ગાડી અહીંયા સી બિંદુએ મળે છે. તો હવે આપણે ધારી લઈએ, ધારો કે એ સ્થાનથી ઉપડતી ગાડીની ઝડપ બરાબર x કિમી પ્રતિ કલાક અને બે સ્થાનથી ઉપડતી ગાડીની ઝડપ બરાબર y કિમી પ્રતિ કલાક છે. આપણે બે ધારી લીધું. આ એ સ્થાનથી ઉપડતી ગાડી અને બી સ્થાનથી ઉપડતી ગાડી બંનેની ઝડપ છે આપણે એ થી ઉપડતી ગાડી છે એ x કિમી પ્રતિ કલાક છે અને બી સ્થાનથી ઉપડતી ગાડીની ઝડપ y કિમી પ્રતિ કલાક છે. હવે અહીંથી એક જ દિશામાં આ બંને શું થાય છે? એક જ દિશામાં શું કરે છે? ગતિ કરે છે. એટલે આપણે કહીએ અહીંયા ધારો કે એ અને બી સ્થાનથી ઉપડતી ગાડી તો એક જ દિશામાં એક ધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં સી બિંદુએ હવે આ બંને ગાડી છે એ અને બે બી સ્થાને બંને ગાડીઓ છે એ એક સરખી ઝડપે એ સ્થાનથી અને બીજી બી સ્થાનથી ઉપડતી ગાડીઓ છે એક જ દિશામાં અને એક ધારી ઝડપે
ચાલે અને 5 કલાકે સી બિંદુએ અહીંયા પહોંચી જાય છે. આ ગાડી અહીંથી ઉપડીને અહીંયા પહોંચે છે અને આ ગાડી અહીંથી ઉપડીને અહીંયા પહોંચે છે અને એ 5 કલાક છે એ બંને લે છે. તો આપણે એ લખીએ કે એ સ્થાનથી ઉપડતી ગાડીએ કાપે અંતરનું સૂત્ર આપણને ખબર છે, ઝડપ ગુણ્યા સમય. તો અંતર કેટલું છે? આપણે અહીંથી એ થી સી સુધી થાય એટલે આપણે એને એસી કહીશું. ઝડપ કેટલી છે એ સ્થાનેથી ઉપડતી ગાડીની? તો કે x આપણે ધાર્યું x. અને સમય કેટલો લેશે? તો કે એ 5 કલાક લેશે. તો આપણે અહીંયા લખીએ કે AC બરાબર 5x. એવી રીતે આપણે લખીએ કે B સ્થાનથી ઉપડતી ગાડીએ કાપેલ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો બી સ્થાનેથી ઉપડતી ગાડી છે એ કેટલું અંતર છે? તો કે B થી C સુધી જાય એટલે BC થશે અંતર એનું. અને એની ઝડપ કેટલી છે? y છે આપણે. અને એ પણ કેટલી સમય લે છે? 5 કલાક લે છે. તો આપણે અહીંયા લખીએ કે BC બરાબર 5y. હવે આપણે એમાં કહીએ કે આમાં પણ હવે શું થશે આપણે જોઈએ. આ AC ની લંબાઈ છે એટલે અહીં લખું કે AC બરાબર શું થાય? આખી લંબાઈ આ બેના સરવાળા જેટલી થાય ને AB વત્તા BC જેટલી થાય છે. એટલે કે AB વત્તા BC. એટલે કે આ AC ની લંબાઈ કેટલી છે? તો આપણે અહીં મળી છે AC બરાબર 5x બરાબર ABC ની લંબાઈ કેટલી છે? આપણને ખબર છે AB ની લંબાઈ થી 100 કિમી છે એટલે 100. અને BC આપણે અહીંયા મળ્યું છે. BC કેટલું છે? 5y. હવે બંને બાજુ હું એને શું કરીશ? પહેલા તો આ બાજુ લઈ લો. 5x ઓછા 5y બરાબર 100. એટલે કે બંને બાજુ છે હું 5 વડે છે એને ભાગી નાખું. બંને બાજુ 5 વડે ભાગતા તો શું થશે? x અને 5 વડે ભાગીએ તો x વધશે, અહીં y અને 20 પંચાને 100 એટલે 20. આ સમીકરણ નંબર આપણને 1 પ્રાપ્ત થયું. આપણે પ્રથમ શરતનો ઉપયોગ કર્યો અને આપણે સમીકરણ છે એ પ્રાપ્ત કર્યું. હવે બીજી શરતનો ઉપયોગ કરવો છે કે ભાઈ આપણે આ બે ગાડીઓ, એક A સ્થાનથી ઉપડતી ગાડી અને આ B સ્થાનથી ઉપડતી ગાડી છે. હવે ધારો કે એની દિશા છે ને સામસામી છે. આ ગાડીની દિશા અને આ ગાડીથી B સ્થાનથી ઉપડતી ગાડીની દિશા અને એકબીજાને ધારો કે અહીંયા D બિંદુમાં મળે છે આપણે માની લઈએ. તો આટલું અંતર છે કેટલું છે? 100 કિમી. તો આપણે એના પરથી બીજું સમીકરણ મેળવીશું. એટલે આપણે અહીં લખશું ધારો કે A અને B સ્થાનથી ઉપડતી ગાડીઓ સામસામી દિશામાં એકધારી ઝડપથી ચાલે તો 5 એટલે કે 1 કલાકમાં, આપણે 1 કલાક કીધું ને, 1 કલાકમાં D બિંદુએ મળે છે. ક્યાં મળે છે? D બિંદુએ મળી જાય. તો આપણે કહીએ કે હવે એ સ્થાનથી ઉપડતી ગાડી એ કાપેલ અંતર બરાબર અહીંયાથી ક્યાં આવશે? એ સ્થાનથી ઉપડતી ગાડી એ કેટલું અંતર કાપશે? તો કે એનું સૂત્ર છે ઝડપ ગુણ્યા સમય. તો કેટલું અંતર છે? અહીંથી AD જેટલું અંતર.
અને ઝડપ કેટલી છે x, સમય કેટલો લે 1 કલાક, એટલે કે AD બરાબર x. એવી જ રીતે હવે B સ્થાનથી ઉપડતી ગાડીએ કાપે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. બી સ્થાનથી ઉપડતી ગાડી બી થી ડી એટલે કે એનું અંતર છે બીડી થશે અને એનો ઝડપ છે એ કેટલી છે y છે અને સમય કેટલો લે 1 કલાક, એટલે કે બીડી બરાબર y. હવે આપણે લખીએ કે ભાઈ આ AB નું અંતર કેટલું થશે, તો કે AB બરાબર શું લખાય છે AD વત્તા BD લખાય છે, એટલે કે AD વત્તા BD. જો AB છે આપણે કેટલું કીધું છે અંતર 100 કિમી, પછી AD છે આપણે અહીંયા મળ્યું છે AD છે x અને BD છે આપણે અહીંયા મળ્યું છે y છે, તો આપણે લખીએ કે x વત્તા y બરાબર 100. આ સમીકરણ નંબર 2 થઈ ગયું. આપણે અહીંયા સમીકરણ છે એ 1 મળ્યું છે અને આ સમીકરણ 2. હવે હું આમાં આપણે કીધું છે કે કોઈ પણ બેઝિક રીતે તો આપણે સરળ છે કઈ રીત પડશે, લોપની રીત પડે. તો લોપની રીતમાં હું કઈ રીતે કરીશ આમાં, તો કે લોપની રીતની અંદર છે એ આ બંનેનો હું સરવાળો લઈ લઈશ. જો અહીંયા y છે એ વત્તા છે અને y છે ઓછા છે, એટલે અહીંયા લઈશ કે સમીકરણ 1 માંથી સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો લેતા. તો સમીકરણ 1 છે કયું છે x ઓછા y બરાબર 20 અને આ બીજું સમીકરણ x વત્તા y બરાબર 100. બેનો સરવાળો લઈ લે, આ કેન્સલ થઈ જાય છે એટલે કેટલા થાય 2x અને અહીં બરાબર 120, એટલે કે x બરાબર 120 ના છેદમાં 2 એટલે x બરાબર 60 કિમી પ્રતિ કલાક. તો આ જે x બરાબર આપણને આ જવાબ મળ્યો. હવે કોઈ પણ એક સમીકરણમાં સમીકરણ 1 માં x બરાબર 60 મૂકતા તો સમીકરણ 1 છે કયું છે x ઓછા y બરાબર 20, એટલે કે x ની કિંમત કેટલી છે 60 ઓછા y બરાબર 20. હું y ને આ બાજુ લઈ લઉં અને 20 ને આગળ એટલે માઈનસ થશે બરાબર y, એટલે કે y બરાબર આમાંથી 60 માંથી 20 બાદ કરો એટલે કે 40 કિમી પ્રતિ કલાક. તો આપણે લખીએ કે આ એ સ્થાનથી ઉપડતી ગાડીની ઝડપ આપણે x ધાર્યું હતું ને, તો x બરાબર આપણને કેટલું મળ્યું 60 કિમી પ્રતિ કલાક અને બી સ્થાનથી ઉપડતી ગાડીની ઝડપ આપણે શું મળ્યું હતું y બરાબર આપણે અહીં કેટલા મળ્યા છે અને x બરાબર y બરાબર આપણને 40 કિમી પ્રતિ કલાક થાય. તો આ રીતે આપણે આવા દાખલા છે ગણી શકીએ. સ્વાધ્યાય 3.5 નો ચોથાનો 5મો દાખલો. જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. એક લંબચોરસ છે અને લંબચોરસની લંબાઈ એમાં શું થાય છે 5 એકમ જેટલો ઘટાડો કરે છે અને પહોળાઈમાં 3 એકમ જેટલો વધારો કરવામાં આવે તો એ લંબચોરસનું જે ક્ષેત્રફળ છે એમાં 9 ચોરસ એકમ જેટલો શું થાય છે ઘટાડો થાય છે. જો આપણે એવું કરીએ કે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળમાં 67 ચોરસ એકમ જેટલો શું થાય છે વધારો થાય. તો લંબચોરસનું પરિમાણ શોધો. તો પરિમાણ એટલે માપ. તો લંબચોરસનું માપ શું હોય લંબાઈ ને પહોળાઈ. તો આપણે લંબાઈ ને પહોળાઈ શોધવાનું કીધું. ઘણી બધા પરિમાણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કે એટલે કે લંબાઈ ને પહોળાઈ શોધવાનું કે બે એક જ થાય. તો હવે આપણે સમજી ગયા છીએ કે ભાઈ પહેલા તો આપણે શું કરીશું કે જે આપણે શોધવાનું છે એના બરાબર
ધારી લઈશું અને પછી આ બંને શરતનો ઉપયોગ કરી અને બે સમીકરણ બનાવીને ઉકેલ મેળવી. તો આપણે અહીંયા જોઈએ જવાબ. ધારો કે એક લંબચોરસ ની લંબાઈ x એકમ અને પહોળાઈ y એકમ છે. y એકમ છે. હવે આપણે અહીંયા જોઈએ ભાઈ આ જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શું થાય? તો આપણે એનું સૂત્ર જ આપણે આવડે છે. લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે આપેલ લંબચોરસ નું ક્ષેત્રફળ આપણે લંબાઈ લઈ લીધી. લંબાઈ કેટલી છે? x. પહોળાઈ કેટલી છે? y. તો ચોરસ એકમ આ એનો ક્ષેત્રફળ. હવે આપણે પ્રથમ શરતનો ઉપયોગ કરીએ અહીંયા. તો અહીં લઈશ પ્રથમ શરત મુજબ ઘટાડે લંબાઈ કેટલો ઘટાડો થાય છે? 5 એકમનો. એટલે કે એની લંબાઈ કેટલી હતી? x અને એમાંથી કેટલો થાય છે? 5 એકમ. એટલે કે x ઓછા 5 થઈશું. પછી આપણે જોઈએ તો વધારો શેમાં થાય છે? પહોળાઈ. તો એ કેટલો હોય છે? તો કે વધારો કેટલા થાય છે? આપણે કીધું છે એને 3 એકમ જેટલો. એટલે કે એ પહોળાઈ કેટલી છે? y અને એમાં 3 એકમનો વધારો થાય. એટલે y વત્તા 3 એકમ થશે. તો એનું ક્ષેત્રફળ તો ઘટાડો થાય છે ને, ક્ષેત્રફળમાં ઘટાડો કેટલો થશે? તો કે એનું ક્ષેત્રફળ કેટલું હતું? xy અને એમાં ઘટાડો થાય છે 9 ચોરસ એકમ. એટલે એનું ક્ષેત્રફળ ચોરસ એકમ. હવે આપણે લઈએ કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબાઈ કેટલી છે આપણે આમાં મળી? પહેલી શરતને આધારે x ઓછા 5 અને એને ગુણ્યા પહોળાઈ કેટલી આપણે મળી છે? y વત્તા 3 અને ક્ષેત્રફળ કેટલું થયું? x y ઓછા 9. આનું આપણે સાદું રૂપ આપી દી તો કે આની અંદર ગુણ્યા એટલે xy થશે. x આની અંદર ગુણી એટલે 3x થશે. ઓછા 5 આની અંદર ઓછા 5y થશે અને ઓછા 5 તેરી 15 બરાબર xy ઓછા 9. જો આ બાજુ બંને બાજુ xy આને ઉલટા બાજુ માઈનસ થાય એટલે બાદ થઈ જાય એટલે મેં સીધા શું કર્યા? કેન્સલ કરી દીધા. હવે આપણે અહીંયા જોઈએ સાદું રૂપમાં 3x ઓછા 5y. પછી આ 15 આ બાજુ જાય કેવા થઈ જાય? વધતા થઈ જાય. 9 ઓછા હતા એટલે કે 3x ઓછા 5y. 15 માંથી 9 બાદ કરીએ એટલે આપણે કેટલા વધશે? અહીંયા 6. અને સમીકરણ નંબર 1 આપી દીધું. હવે જો બીજી શરતમાં શું કીધું? જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારો કરીએ તો ક્ષેત્રફળ કેટલું વધી જાય છે? 67 છે ચોરસ એકમ વધી જાય છે. તો આપણે લખીશું બીજી શરત મુજબ. હવે બીજી શરત મુજબ તો બીજી શરતમાં આપણે કહીએ કે ભાઈ લંબાઈમાં શું થાય છે? વધારે લંબાઈ. તો કેટલી લંબાઈ વધી છે? આપણે કીધું છે લંબાઈમાં 3 એકમ જેટલો વધારો થાય. એટલે કે x વત્તા 3 એકમ. અને વધારો શેમાં થશે? પહોળાઈ. એ કેટલી થઈ છે? એમાં કેટલો વધારો કરે છે? 2 એકમ જેટલો. એટલે y વત્તા 2 એકમ. ત્યારે એનું ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય છે? તો ક્ષેત્રફળ
ક્ષેત્રફળ કેટલું વધશે તો કે ક્ષેત્રફળ હતું કેટલું તો કે xy અને વધારે કેટલા થાય કે 67 તો આપણે એને લખીએ ચોરસ એકમ લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ક્ષેત્રફળ કેટલું થાય છે xy વત્તા 67 બરાબર લંબાઈ કેટલી છે x વત્તા 3 અને અહીંયા જોઈએ તો પહોળાઈ કેટલી છે y વત્તા 2 આનું સાદું રૂપ આપી દઈએ આને આને ગુણી નાખી એટલે xy થશે પછી આને આરે ગુણી એટલે 2x થશે 3 ને y ગુણી એટલે 3y થશે અને આનો બેનો ગુણાકાર એટલે 6 થશે આમ પહેલાની જેમ આ બાજુ લઈ લે એટલે માઈનસ થશે એટલે બાદ થઈ જાય તો આને xy ના બાજુ એટલે માઈનસ થઈ એટલે એ બાદ થઈ જાય આપણે એને કેન્સલ કરી દીધું હવે આને હું અહીંયા લખું કે 2x 3y હવે આ છે બરાબર નહીં આ બાજુ જ છે એટલે વત્તા અહીંયા આપણે લઈએ તો હું 6 ને આ બાજુ લઈ લઉં તો કહેવાય 67 તો હતા ને -6 થઈ જશે એટલે કે 2x 3y બરાબર આમાંથી 67 માં 6 બાદ કરો એટલે 61 મળશે આ સમીકરણ નંબર 2 છે હવે સમીકરણ આપણે અહીંયા મેળવ્યું 1 અને સમીકરણ 2 કોઈ પણ બેઝિક રીતથી તમે ઉકેલ મેળવી શકો એટલે તમને x મળે એટલે લંબચોરસની લંબાઈ મળી જાય અને y મળે તો લખવાનું લંબચોરસની પહોળાઈ એટલે આપણે લંબચોરસની લંબાઈ x મળે એ એટલા એકમ અને પહોળાઈ મળે y મળે એ પહોળાઈ એટલા એકમ થાય તો આપણે જાતે ગણવાનું છે આગળ હવે વિદ્યાર્થી મિત્રો જે બેઝિક રીતની 3 રીતો આપણે શીખી ગયા એમાં તે નવી છે એ રીતે આપણે દાખલાઓ ગણવાના છે તમને સુરેખ સમીકરણ યુગ્મ ન આપ્યું તો પહેલાં તમારે શું કરવું પડે સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું અને પછી તમારે એનો ઉકેલ કોઈ પણ રીતે તમે મેળવી શકો તો અહીંયા જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણ તમારે શું કરવાનું આવા સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પરિવર્તિત કરી શકાય તેવા છે એ સમીકરણો એટલે તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યા હોય નહીં અને તમારે શું કરવાનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બનાવવાનું અને પછી તમારે એનો ઉકેલ મેળવવાનો એવા દાખલાઓ છે આમ બહુ સરળ છે સમજો એટલે આવડે એવા છે તો આપણે એને સમજવા માટે સ્વાધ્યાયની અંદર જ જઈએ તો સ્વાધ્યાય છે એ 3.6 માં એનો પહેલો દાખલો જેમાં કીધું છે નીચેના સમીકરણ યુગ્મને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને તેનો ઉકેલ મેળવો તમને પરીક્ષામાં જ્યારે પૂછે ત્યારે આવું ન કહે તમને સીધું જ એમ કહી દે કે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો તો આપણને ખબર પડી જવી જોઈએ કે આ સુરેખ સમીકરણ યુગ્મ નથી તો પહેલા આપણે એવું કરી નાખવાનું હોય એને પરિવર્તિત કરી નાખવાનું અને પરિવર્તિત થઈ જાય પછી તમારે એનો ઉકેલ મેળવવાનો હોય છે આમાં તો એને આપણે સ્પષ્ટ કહી દીધું કે પહેલા આમ કીધું છે કે સમીકરણ યુગ્મને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને તેમનો ઉકેલ મેળવવાનો છે એટલે આપણે રૂપાંતરિત કઈ રીતે કરી શકાય અહીંયા આપણે એને સમજીએ તમને આપી લીધું પહેલો દાખલામાં એવું કીધું છે કે 1/2x વત્તા 1/3y બરાબર 2 અને 1/3x વત્તા 1/2y બરાબર 13/6 છે તો આપણે પહેલા તો આદેશ લેવાનો છે કીધું છે ને આદેશ યોગ્ય આદેશ વડે આપણે આદેશ લઈએ એટલે આપણે એમાં ધારશું તો આપણે આમાં જો રકમમાં જોવાનું કે આમાં તમને આ જે ચલ છે એમાં શું સામ્યતા જોવા મળે છે તો આમાં આ બંનેમાં x છે 1/x અને 1/x છે અહીંયા 2 અને 3 સહગુણક છે એના તો એ જ જોવાનું જો બેમાં 3 કે 2 હોત તો જોવાનું નકર નહીં તો આપણે 1/x તો આમાં પણ 1/x છે એ રીતે y ચલમાં જોઈએ તો 1/y અને 1/y છે અહીંયા 3 છે તો અહીંયા 2 પણ છે તો હવે આપણે અહીંયા હું શું કરીશું તો હવે ધારશું તો આપણે એમાં ધારશું ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b
આદેશ લેતા, આદેશ લઈ લે ધાર, બરાબર. તો હવે હું અહીંયા જો તમે જો 1/x એટલે કેટલા લેવાય a લેશે, એટલે શું થઈ જશે આમાં જુઓ પહેલા ઓલામાં તો કે a/2 થશે વત્તા 1/y છે એટલે એની જગ્યાએ આપણે શું લખ્યું b લખશું, તો શું થાય b/3 થાય અને 2 એમનો. અને આમાં પણ એવી રીતે થશે કે a/3 વત્તા આમાં પણ આપણે થશે કે b/2 બરાબર 13/6 બંનેને વડે ગુણતા. તો આપણે જોઈએ અહીંયા આને 6 વડે ગુણતા એટલે અહીં ગુણાય એટલે 3a થશે, એ રીતે અહીંયા 2b થશે અને આને 6 વડે ગુણીએ 12 થશે. આને સમીકરણ નંબર 1 આપી દો. એવી રીતે આમાં પણ થશે 2a વત્તા 3b અને એને 6 વડે ગુણો એટલે 13 અને સમીકરણ નંબર 2 આપી દો. હવે મારે કોઈ પણ એક નો આદેશ લઈને અથવા તો લોપની રીતે અથવા તો ચોકડી ગુણાકારની રીતે, તો મને વધારે સરળ છે અને ભૂલ વગરનું બનતું તો લોપની રીત છે વધારે પસંદ હોય, તો લોપની રીતથી આપણે એનો ઉકેલ મેળવવાનો છે. હવે આપણે લોપની રીતમાં શું કરવું પડે, બંને સહગુણકને કેવા કરવા પડે, સરખા કરવા પડે. તો સરખા કરવા હોય તો મારે શું કરવું પડે, તો કે સમીકરણ છે ધારો કે મારે b ને છે લોપ કરવો હોય તો અહીંયા હું અને 3 વડે ગુણો અને 2 વડે ગુણો તો 2 6 6 થઈ જાય. આનો સહગુણક 3 છે, આનો સહગુણક 2 છે અને 2 ને 3 નો લસા છે આપણે કેટલા મળે 6 મળે ને 6 નો લસા મળે તો આપણે એને આને હું 3 વડે ગુણું તો 6 થાય અને 2 વડે ગુણું તો 6 થાય. તો હું કરી સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણી અને બાદબાકી લેતા. તો અહીં કે લખી સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણી બાદબાકી લેતા. તો જોઈએ આને મારે કેટલા વડે ગુણવાના છે 3 એટલે કે 9a થશે, આને 3 એટલે 6b થશે અને આને 3 એટલે કે 12 તેરી 36. આને મારે 2 વડે ગુણવાનું છે 4a, આને 2 વડે ગુણવું 6b અને આને 2 13 દુ 26 અને બાદબાકી લેવાની એટલે હું બાદ કરી દઈશ. આ બધા વધતા છે એટલે ઓછા થઈ જશે. 9 એમાંથી 4a બાદ કરો એટલે કેટલા વધશે અહીંયા 5a. પછી આ જે વધતા ઓછા છે બાદ થઈ જશે એટલે કેન્સલ થઈ ગયું અને 36 માંથી 26 બાદ કરો એટલે કેટલા વધશે 10. એટલે કે a બરાબર 10/5 એટલે એની કિંમત મને કેટલી મળી 2. આ એક મળી. હવે કોઈ પણ એક સમીકરણ અહીં સમીકરણ 1 માં a બરાબર 2 મૂકતા એટલે સમીકરણ શું છે એ 1 ની અંદર એટલે આપણે સમીકરણ 1 છે ક્યાં છે અહીંયા છે 3a વત્તા 2b બરાબર 12. તો a ની કિંમત કેટલી 2 છે, અહીંયા 2 મૂકી દો તો આનો 2 નો ગુણાકાર કેટલો થાય 6 થશે. એના બરાબરની આ બાજુ લઈ લે 12 ઓછા 6 થશે એટલે કે b બરાબર આમાંથી 6 બાદ કરી નાખું અને 2 છે એના 2 છે એના છેદમાં લઈ લઈએ તો આપણને 3 દુ 6 એટલે કે b ની કિંમત કેટલી મળી ગઈ. તો આપણે અહીંયા a બરાબર 2 અને b બરાબર 2 એ આપણો હજી ઉકેલ નથી. આપણો તો ઉકેલ છે x અને y છે. તો આપણે જે આદેશ લઈશું એ પાછો આપણે મૂકી દઈએ. તો આપણે અહીંયા લખશું કે હવે 1/x બરાબર a અને 1/y બરાબર b મૂકતા મૂકી દઈએ આપણે. તો અહીંયા 1/x એટલે એ આપણે કેટલો મળ્યો છે અહીંયા 2 છે તો અહીંયા હું 2 મૂકી દઉં આગળ. અને અહીંયા 1/y બરાબર આપણે કેટલો મળ્યું છે આપણે 3 મળ્યું છે તો અહીંયા હું 3 મૂકી દઉં. હવે ઉલટ પ્રમાણનો નિયમ વાપરી નાખો, ઉલટી માર દેવાની. અંશ ઈ છેદ ને છેદ ઈ અંશ કરી દેવાનો બંને બાજુ. આમાં અંશ ઈ છેદ ને છેદ ઈ અંશ બંને બાજુ આપણે કરીએ તો x બરાબર કેટલા થાય છે 1/2 એટલે આપણે આ એક જવાબ. એવી રીતે આમાં પણ હું એવી રીતે કરીશ કે y અને ઉલટું કરી નાખું 1/3. તો આપણે લખીએ કે આમ સમીકરણ યુગ્મનો ઉકેલ
એક્સ વાય બરાબર 1/3 1/3 મળે. તો આવી રીતે આપણે આ પરિવર્તિત કરીએ કયા એવા દાખલાઓ છે આપણે પૂછીએ કે તો પહેલાં તો આપણે શું કરી દેવાનો, આદેશ લઈ લેવાનો સમાન હોય એવું. એટલે આ જે સુરેખ નથી, પહેલાં સુરેખ સમીકરણ બનાવવાનું, અને સુરેખ સમીકરણ બનાવવા માટે આપણે આદેશ લઈએ છીએ, ધારી લઈએ છીએ, અને પછી જ્યારે સુરેખ સમીકરણ રૂપે બની જાય અને એ બની જાય પછી આપણે એનો કોઈ પણ 3 રીતમાંથી કોઈ પણ બેઝિક રીતમાંથી ઉકેલ મેળવી નાખવાનો. ઉકેલ મેળવીને પાછો આપણે એ આદેશ આપણે લીધો છે પાછો મૂકી દઈએ એટલે આપણે x અને y ની કિંમત છે એ મળી શકે. તો આ રીતે આ દાખલા બહુ જ સરળ છે. થોડુંક સ્ટેપ લાંબા થાય છે પણ બહુ સરળ અને વધારે આવા દાખલાઓ છે આપણે પૂછાય છે. સ્વાધ્યાય 3.6 ના પહેલાનો બીજો દાખલો છે. આપણે પહેલો ગણી ગયા, હવે બીજો દાખલો. એમાં રકમ એવી છે, તમારે આમાં તો પરિવર્તિત કરવાનું છે, ઉકેલ આદેશ લઈ અને સુરેખ સમીકરણ યુગમાં બનાવવાનું છે અને પછી તમારે ઉકેલ મેળવવાનો. 2/√x વત્તા 3/√y બરાબર 2 અને 4/√x ઓછા 9/√y બરાબર -1 છે. તો આમાં તમે બેમાં જુઓ x તો 1/√x, તો આમાં 1/√1 એનો જે સહગુણક છે એ અત્યારે નથી જોવાનો. એ રીતે આ 1/√y અને 1/√y, તો એના બરાબર આપણે હું લઈ લેજો આદેશ. બીજું કે વિદ્યાર્થી મિત્રો, આ ગત છે માર્ચ મહિનાની અંદર 2000 છે એ 20 ની અંદર આ દાખલો છે એ પૂછાણો હતો. તો આપણે એને સમજીએ, આદેશ લઈ લઈએ કે ભાઈ ધારો કે 1/√x બરાબર a અને 1/√y બરાબર b આદેશ લેતા, તો શું થઈ જશે? જો અહીંયા તો 2a, અહીંયા 3b થઈ જશે અને બરાબર 2 અને સમીકરણ નંબર 1 આપી દઈએ. અને આમાં શું થાય? 4a ઓછા 9b બરાબર -1 અને સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ. હવે તમને કે આની જગ્યાએ આપણે a લેવાનું, 1/√y ની જગ્યાએ b લેતો, તો આ રીતે બે સમીકરણ મળી ગયા. હવે બંને સમીકરણનો હું લોપનો ઉપયોગ કરીશ. તો આમાં જો તો અહીંયા b ને સહગુણક કેટલા 3 છે અને અહીંયા b ના સહગુણક કેટલા થાય 9 છે. હું જો પહેલા સમીકરણને 3 વડે ગુણી દઉં તો 9 થઈ જાય. એટલે અહીંયા લે અને પછી શું છે, b ની ઉલટી નિશાની, એટલે હું કરી લઈ સરવાળો લઈ લે. એટલે અહીંયા નથી કે સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે સરવાળો લેતા, સરવાળો લઈ લઈએ. આને આપણે 2 વડે ગુણવાનું છે એટલે 3 વડે ગુણવાનું છે એટલે 6a વત્તા 9b બરાબર 6 થઈ જાય. આ એમ નામ લેશું 4a ઓછા 9b બરાબર -1. તો આનો સરવાળો લેવાનો છે, 10a થઈ ગયું, આ છે કેન્સલ થઈ જશે. 5 માંથી એટલે 6 માંથી 1 બાદ કરી એટલે 5 વધશે, એટલે કે a બરાબર 5/10, એટલે કે a બરાબર કેટલા થાય? 1/2 આપણે 1 મળ્યું છે. હજી હું અહીંયા કોઈ પણ એક સમીકરણ 1 માં a બરાબર 1/2 મૂકતા, તો સમીકરણ 1 કયું છે? 2 વત્તા 3b બરાબર 2, એટલે કે આની જગ્યાએ કિંમત મૂકી દઈએ 1/2 વત્તા 3b બરાબર 2, એટલે કે આ જતા રહેશે. એટલે કે 3b બરાબર 2 ઓછા આ 1 વધ્યું આ બાજુ એટલે માઇનસ થશે, એટલે કે b બરાબર આમાંથી 1 છે વધશે અને આ 3 છે એના છેદમાં જશે, એટલે આપણને અહીંયા b ની કિંમત મળી. હજી આપણે a અને b જે મેળવ્યા છે, હજી આપણે x ને y છે એ પાછો મૂકી દઈએ. તો અહીંયા લઈશું કે હવે 1/√x બરાબર a અને 1/√y બરાબર b મૂકતા, તો આપણે ખબર છે કે 1/√x બરાબર a એટલે કેટલા મળ્યું છે આપણે? 1/2 અને 1/√y એટલે એના બરાબર આપણે b એટલે કેટલું અહીં મળ્યું છે? 1/3. સાદુરૂપ આપી ઉલટ પ્રમાણનો નિયમ વાપરી, બરાબર? બંનેમાં ઉલટી મારી દેવાય. એટલે છેદી અંશ અને અંશી છેદમાં લખીએ એટલે વર્ગમૂળમાં x બરાબર 2 થશે. અને આમની અંદર આપણે જોઈએ તો વર્ગમૂળમાં y બરાબર કેટલા થઈ જશે? 3. આપણે જે x ને y છે એટલે હું કરીશ, આનો મારે વર્ગમૂળ દૂર કરવું હોય તો શું કરવું પડે? વર્ગ લેવો પડે. એટલે બંને બાજુ હું વર્ગ લઈ લઉં તો આનો વર્ગ શું થઈ જાય? તો કે આ જે ટોપી છે ઉડી જાય, વર્ગ કરીએ એટલે વર્ગમૂળ છે જતું રહે અને આનો વર્ગ એટલે 4 થઈ જાય. એટલે આપણે આ જવાબ મળ્યો છે. એવી રીતે આમાં પણ હું એનો વર્ગ કરી નાખું, બંને બાજુ વર્ગ લેવા પડે.
અને 3 નો વર્ગ કરો એટલે કેટલા થાય 9. તો આ લખીએ કે આ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x એટલે 4 અને 9 મળે. તો બહુ જ સરળ છે અને તમે પહેલા આદેશ લઈ લો અને જે ધારી લો અને ધારી પછી સુરેખ સમીકરણ બની જાય પછી એનો ઉકેલ મેળવી લો, પાછી તમે x ને y ની કિંમત મેળવી લો એટલે જવાબ મળી જાય છે. તો આવા પરિવર્તિત કરવાના દાખલાઓ છે. તમારે થોડોક સ્ટેપ લાંબુ થાય પણ બહુ સરળ છે, પ્રેક્ટિસ કરી દો એટલે આવડે. સ્વાધ્યાય 3.6 ના પહેલાનો ત્રીજો દાખલો, ચોથો દાખલો, પાંચમો દાખલો અને છઠ્ઠો દાખલો. આપણે જે આગળના દાખલાઓ જે બે ગણી ગયા એવી જ રીતના છે, એવી જ રીતે ગણવાના છે. હું તમને થોડીક એની સમજ આપી દઉં. જો આની અંદર તમે જુઓ તો આમાં તમારે કેવો આદેશ લેવાનો પડશે, કેવું ધારવું પડશે? તો કે 1/x બરાબર તમે શું ધારશો? જો આમાં 1/x છે તો 1/x બરાબર તમારે a લઈ લેવાનું અને y બરાબર b લઈ લો અને પછી તમે આદેશ લઈ લો, અથવા તો એમ જ રહેવા દો કે y છે એમનામ જ રહેવા દો તો y ની કિંમત મળે અને પછી તમારે x ની કિંમત a ની કિંમત મૂકી દેવાની. પણ આપણે a અને b બે આદેશ લઈ લઈશું તો એ રીતે, એટલે કે 1/x બરાબર a અને y બરાબર b એ આદેશ લઈ લો અને પછી એનું જે સમીકરણ બને સુરેખ સમીકરણ એનો ઉકેલ મેળવી અને પછી કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળશે. એવી રીતે આની અંદર પણ એવું જ છે. જો આમાં તમે જો તો 1/x - 1 અને આમાં જો તો 1/x - 1 એટલે કે આના બરાબર તમે ઈ ધારવાનું અને આમાં 1/y - 2 છે અને આમાં તમે જો તો 1/y - 2 છે એટલે તમે આમાં કેવું ધારશો? તો કે 1/x - 1 બરાબર a અને 1/y - 2 બરાબર b ધારી લો અને પછી તમે આગળના દાખલાની જેમ જ ક્રિયા કરી લો એટલે તમને સુરેખ સમીકરણ બની ગયું, ઉકેલ મેળવી એટલે જવાબ મળી જાય. આ પાંચમા દાખલામાં જુઓ તો તમને અહીંયા xy આપ્યું છે તો તમારે બીજું કંઈ નથી કરવાનું. જો અહીંયા આપણે પહેલા આમ કરી નાખવાનું છે. આના છેદમાં પણ xy લખીએ કે આખા નામ હોય તો આના છેદમાં પણ xy લખી શકીએ અને આના છેદમાં પણ આપણે xy લખી શકીએ. તો અહીંયા જે x જતું રહે એટલે શું આવશે અહીંયા? અને આમાં પણ y જતું રહે એટલે 2/x બરાબર 5 થઈ જશે. એવી જ ક્રિયામાંથી છે. જો 8x/xy વત્તા 7y/xy બરાબર 15 એટલે કે x જતું રહે એટલે વધે તો 8/y અને આમાં જો તો y જતું રહે એટલે 7/x બરાબર 15. તો હવે જો તો 1/y બરાબર આપણે b ધારીએ છીએ, 1/x બરાબર આપણે શું ધારવાનું? x ધારીએ એટલે a ધારી લો તો એમાં બેમાં સમાન છે એટલે તમને આ જવાબ મળે. અને એવો જ દાખલો આ જ છે કારણ કે આનાથી જુદું આપ્યું છે. અહીંયા જે છે એ ગુણાકારમાં છે એટલે હું સીધું જ ત્યાંના છેદમાં લખી શકું કે નહીં? xy આના છે xy એટલે શું થઈ જાય? આને જેમ જ થઈ જાય. x જતો રહે 6/y અને આમાં જે y જતો રહે એટલે 1/x બરાબર 6. તો એવી જ રીતે આ જ ક્રિયા કરીએ કે અને આવું બની જાય. પછી ધારી લેવાનું કે 1/y બરાબર b અને 1/x બરાબર a અને પછી તમે સુરેખ સમીકરણ બનાવીને ગણી શકાય. તો આવા બહુ સરળ દાખલાઓ જો પ્રેક્ટિસ કરજો આવડશે.